આગળ વધીએ. આજે આપણે એક્સરસાઇઝ 7.3 અને બેઝિક જોશું સંકલનનું. તો ફર્સ્ટ આપણને ખ્યાલ છે કે ભાઈ ડી બાય ડી એક્સ એટલે કે સાઇન એક્સનું વિકલન કરવામાં આવશે તો આપણો જવાબ શું આવે? કોસ એક્સ આવે. તો આ જે ડી બાય ડી એક્સ આપેલું છે તે ડી બાય ડી એક્સને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવવા દો તો એ સંકલનમાં કન્વર્ટ થઈ જશે. તો કોસ એક્સનું સંકલન શું થશે? સાઇન એક્સ. એ આપણે જોયેલું હતું. એ જ રીતે સાઇન 2x સંકલન વિકલન કરવામાં આવશે તો શું થશે? તો કોસ 2x ઇન્ટુ 2 થશે. તો એ જ રીતે ડી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું થઈ જશે? સંકલન થઈ જશે કન્વર્ટ. તો કોસ 2xનું સંકલન કરવામાં આવશે તો શું થશે? કોસ 2x dxનું 1/2 સાઇન 2x એટલે કે અહીંયા જે 2 છે તે 2 આમાંથી કોન્સ્ટન્ટ તરીકે બહાર લખાશે અને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો એ ક્યાં આવશે? અપોનમાં આવશે. એ જ રીતે કોસ 2xનું વિકલન શું થશે? માઇનસ સાઇન 2x ઇન્ટુ 2. તો ડી બાય ડી એક્સ જે છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો એ સંકલનમાં કન્વર્ટ થશે. તો આની અંદર રહેલા 2 અને -1 કોન્સ્ટન્ટ તરીકે બહાર લખાશે અને એ ક્યાં આવશે? અપોનમાં આવશે અહીંયા. તો -1/2 કોસ 2x ઇઝ ઇક્વલ ટુ અહીંયા સંકલનમાં સાઇન 2x dx લખાશે. હવે ઈ રેસ ટુ ax પ્લસ બીનું વિકલન કરવામાં આવશે તો ઈ રેસ ટુ ax પ્લસ બી ઇન્ટુ એ આ રીતનું થશે. હવે અહીંયા એનો મતલબ એવો થયો કે જો આ ડી બાય ડી એક્સને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લાવવામાં આવે તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? સંકલનમાં કન્વર્ટ થઈ જશે. તો ઈ રેસ ટુ ax પ્લસ બી ડીએક્સ. તો આની અંદર રહેલા જે એ જે છે તે કોન્સ્ટન્ટ તરીકે અહીંયાથી બહાર લખાશે અને તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો એ શું લખાશે? 1/a. એ જ રીતે સેક 7x પ્લસ 2નું વિકલન કરવામાં આવશે તો એનું વિકલન થશે સેક 7x પ્લસ 2 ઇન્ટુ 10 7x પ્લસ 2 ઇન્ટુ 7. તો અહીંયા જે 7 એક એક્સ્ટ્રા વધેલા છે એ આપણને દેખાય છે. હવે ડી બાય ડી એક્સને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લાવવામાં આવશે તો એ સંકલનમાં કન્વર્ટ થઈ જશે અને આની અંદર રહેલા 7 કોન્સ્ટન્ટ તરીકે બહાર લખાશે તો એ જે 7 છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આપવામાં આવશે તો એ 1/7 લખાશે. આપણો જવાબ આવશે 1/7 સેક 7x પ્લસ 2 જે કોનું સંકલન થશે? સેક 7x પ્લસ 2 ઇન્ટુ 10 7x પ્લસ 2. એટલે કે આપણે એટલા એક્ઝામ્પલ જોયા તો આની અંદરથી આપણે એક કોમન એક તારણ કાઢી શકીએ કે સમજી લો કે કોસ એક્સનું સંકલન જે છે એ સાઇન એક્સ થશે. તો જે ફોર્મ્યુલા લાગે છે તે એઝ ઇટ ઇઝ જ લાગશે. સમજી લઈએ કે ભાઈ કોસ 2x છે તો કોસ 2xનું સંકલન શું થશે? તો સાઇન 2x. તો અહીંયા એક્સની બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં કેટલા છે? 2. તો એ 2 ક્યાં લખાશે? અપોનમાં લખાશે. તો જે ફોર્મ્યુલા લાગે છે એ જ ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ લગાડી શકીએ આપણે. બરાબર. હવે સાઇન 2xનું સંકલન શું થશે? તો સાઇન 2xનું સંકલન માઇનસ કોસ 2x અને એક્સની બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં કેટલા આપેલા છે? તો એ 2 આપેલા છે. તો એ 2 ક્યાં લખાશે? અપોનની અંદર લખાશે. એ જ રીતે ઈ રેસ ટુ ax પ્લસ બીની અંદર એક્સની બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં કેટલા છે? એ છે. તો એ અપોનમાં કેટલા લખાશે? 1/a લખાશે. એટલે કે સંકલન જે લાગે છે તે એઝ ઇટ ઇઝ એ જ લાગવાનું છે. અહીંયા આપણને ખ્યાલ છે કે સેક એક્સ ઇન્ટુ 10x સંકલન શું થાય છે? તો સેક એક્સ થાય છે. તો સેક એક્સ સેક 7x પ્લસ 2 એ એનું સંકલન થશે અને એક્સની બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં કેટલા આપેલા છે? 7 આપેલા છે. તો એ 7 ક્યાં લખાશે? અપોનમાં લખાશે. તો આના પરથી કોમન એક તારણ કાઢી શકાય કે એફ ax પ્લસ બી હોય અને એક્સની બાજુમાં એ મલ્ટિપ્લિકેશનમાં હોય તો એ ક્યાં લખાશે? 1/માં લખાશે. કોઈ પણ ફંક્શન આપેલું હોય બરાબર કે એ ફંક્શનની અંદર જે પણ આપેલું હોય એ ક્યાં લખાશે? અપોનમાં લખાશે. સમજી લઈએ કે સાઇન બરાબર સાઇન અહીંયા આપેલું છે 5x માઇનસ 2 dx. તો આપણને ખ્યાલ છે કે ભાઈ સાઇનનું સંકલન શું થાય છે? તો માઇનસ કોસ. તો માઇનસ કોસ 5x માઇનસ 2 આ રીતનું લખાશે અને એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 5 છે. તો એ ક્યાં લખાશે? 1/5. બરાબર. તો આ રૂલ્સ આ જ રીતે લાગશે. આગળ વધીએ. એક્ઝામ્પલ એક્સરસાઇઝ નંબર 7.3 તરફ આગળ વધીએ છીએ. હવે આ એક્સરસાઇઝની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે આની અંદર ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો યુઝ કરવાનો છે. એટલે કે સાઇન 2xનું ફોર્મ્યુલા, કોસ 2xનું ફોર્મ્યુલા, સાઇન 3xનું ફોર્મ્યુલા, કોસ 3xનું ફોર્મ્યુલા, સાઇન એક્સ પ્લસ સાઇન વાય, કોસ એક્સ પ્લસ કોસ વાય, સાઇન એક્સ માઇનસ સાઇન વાય, કોસ એક્સ માઇનસ કોસ વાય,
જે ફોર્મ્યુલા આપણે 11મા ધોરણની અંદર જોયેલા હતા એ બધા જ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલને સરળતા તરફ કઈ રીતે લઈ જઈએ એ થિંકિંગ કરવાનું છે. એના માટે આપણે એક્ઝામ્પલની અંદર કયા વેથી વિચારીએ તે જોવું પડશે આપણે. તો આગળ વધીએ આપણે અહીંયા. તો પ્રથમ એક્ઝામ્પલ આપણને આપેલું છે અહીંયા sin સ્ક્વેર 2x + 5 બરાબર. આ રીતનું આપેલું છે આપણને. તો આપણની પાસે sin સ્ક્વેરનું વિકલન નથી. કોમનલી આ દેખાય છે sin સ્ક્વેર x જેવું બરાબર. sin સ્ક્વેર x જેવું દેખાય છે. તો આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપણે એક કામ કરીએ. આપણી પાસે એક ફોર્મ્યુલા પડેલું છે. એ ફોર્મ્યુલા કયું પડેલું છે? cos 2xનું ફોર્મ્યુલા પડેલું છે. તો cos 2xનું ફોર્મ્યુલા શું છે? તો 1 - 2 sin સ્ક્વેર x બરાબર. તો અહીંયા 2 sin સ્ક્વેર x આ સાઈડ આવશે. તો 2 sin સ્ક્વેર x = 1 - cos 2x લખાશે બરાબર. તો અહીંયા આપણી પાસે આપણું ફોર્મ્યુલા થયું શું થયું? 2 sin સ્ક્વેર x = 1 - cos 2x. તો sin સ્ક્વેર x = શું લખાશે? 1/2 1 - cos 2x. અને અહીંયા આપણને xની જગ્યાએ શું આપેલા છે? તો જે આપેલા છે એ આપણે અહીંયા મૂકવા પડશે. તો અહીંયા આપણને xની જગ્યાએ 2x + 5 આપેલા છે. તો આપણે 2x + 5 મૂકી દઈએ. તો અહીંયા 2x + 5 મૂકવામાં આવશે. તો અહીંયા કેટલા થશે? 4x + 10 બરાબર. તો હવે શું કરીએ છીએ આપણે? સંકલન બંનેને સેપરેટલી એપ્લાય કરી દઈએ. એક વખત 1ને આપી દઈએ, એક વખત cos 2 અંદર મલ્ટીપ્લાય થશે એટલે કે 4x + 10ને આપી દઈએ. તો અહીંયા 1 dx - 1/2 cos 4x + 2. તો અહીંયા આપણો જવાબ આવશે x/2. અને આનો જવાબ આપણે જોયું એ મુજબ બે રીતે એક્ઝામ્પલ આને કરી શકીએ. આપણે હમણાં બેઝિક જોયું એ મુજબ આનું સંકલન થશે sin 4x + 10 અને xની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 4. તો એ 4 ક્યાં લખાશે? અપરમાં લખાશે. અને એક બીજી રીત જે ધારવાવાળી રીત છે, તો એ રીતે પણ કરી શકીએ. તો અહીંયા ધારવાવાળી રીત કરેલી છે. તો 4x + 10 = t સપોઝ કરવામાં આવશે. તો એનું વિકલન શું થશે? તો 4dx = dt. તો dx કેટલા લખાશે? અહીંયા dt/4. તો અહીંયા 4x + 10 = t લખી નાખીએ અને dx હું લખી નાખું છું dt/4. તો અહીંયા શું બનશે? તો અહીંયા બનશે cot t × dt/4. તો cot t નું સંકલન શું થશે? sin t અને 4 અહીંયા અચળ તરીકે 12 લખાશે. તો 4 × 2 = 8. આપણે જે રીતે વાત થઈ હતી એ જ મુજબ અહીંયા શું આપણે નક્કી કરેલું હતું કે કોસનું સંકલન sin 4x + 10 અને xની બાજુમાં જે મલ્ટિપ્લિકેશનમાં છે એ 4 1/4 તરીકે લખાશે. તો ડાયરેક્ટ જવાબ પણ આપણે અહીંયા આવે છે. તો બે વેથી જઈ શકીએ આપણે બરાબર. આપણને જે વે સરળ રહે એ રીતે એક્ઝામ્પલ કરી શકીએ. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 2 તરફ. એક્ઝામ્પલ નંબર 2ની અંદર આપણને અહીંયા આપેલું છે sin 3x × cos 4x. તો અહીંયા કંઈક 2SC અથવા તો 2CS જેવું ફોર્મ્યુલા બની શકે એવું છે. તો હું એ ફોર્મ્યુલા બનાવવા માટે હું અહીંયા 2 વડે ઉપરને જે મલ્ટીપ્લાય કરું છું તો અહીંયા 2CSનું ફોર્મ્યુલા બનશે. તો 2CSનું ફોર્મ્યુલા શું થશે? તો 2CSનું ફોર્મ્યુલા થશે S - S. તો sin A + B - sin A - B લખાશે. તો અહીંયા હું ફોર્મ્યુલા અપ્લાય કરી દઉં. તો અહીંયા લખાશે sin 4x + 3x - sin 4x - 3x. એ રીતનું થશે. તો અહીંયા આપણો જવાબ આવશે sin 7x અને અહીંયા થશે sin x. તો sin 7x. તો આનું વિકલન શું થશે? તો આપણે જોયું એ જ મુજબ અગાઉના એક્ઝામ્પલમાં જોયું. તો સાઇનનું વિકલન cos 7x અને એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 7. તો એ 7 ક્યાં લખાશે? 1/માં લખાશે. એ જ રીતે સાઇનનું સંકલન શું થશે? cos x. બાકીનો શું આવશે? આ જે વધશે એ આપણો જવાબ હશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ. અહીંયા આપણને cos 2x × cos 4x × cos 6x અહીંયા 3 મલ્ટિપ્લિકેશનમાં છે c. એ જ રીતે આપણને 3 મલ્ટિપ્લિકેશનમાં s એટલે કે sin 2x sin 4x sin 6x એ ટાઈપનું પણ આપી શકીએ. પણ આપણે સરળતા ખાતર શું કરવું પડશે? તો આપણી પાસે સંકલનનું ફોર્મ્યુલા છે તો સાઇનનું છે, કોસનું સંકલનનું ફોર્મ્યુલા છે બરાબર. એના મલ્ટિપ્લિકેશનના ફોર્મ્યુલા આપણી પાસે છે નહીં. તો આપણે એ થિંકિંગથી જોવું પડશે કે આપણે એને ભાઈ સાઇનના ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવું પડે, કોસના ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવો પડશે બરાબર. કે sin ax + b માં કન્વર્ટ કરીએ તો પણ ચાલે. તો હું
એના માટે હું 2 2 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું તો અહીંયા થઈ જશે 2 cos 4x ઇન્ટુ cos 2x અને અહીંયા લખાશે cos 6x. તો અહીંયા 2cc ફોર્મ્યુલા લાગશે તો 2cc ફોર્મ્યુલા મુજબ cos a પ્લસ b પ્લસ cos a માઇનસ b એ એનું ફોર્મ્યુલા છે. તો અહીંયા cos 4x પ્લસ 2x અને પ્લસ cos 4x માઇનસ 2x લખાશે અને 12 મલ્ટિપ્લિકેશનમાં cos 6x છે તો cos 4x પ્લસ 2x એટલે cos 6x થશે અને 4x માઇનસ 2x એટલે કે cos 2x થશે. તો cos 6x જે છે તે અંદર મલ્ટીપ્લાય થશે બંનેને તો અહીંયા લખાશે cos સ્ક્વેર 6x અને અહીંયા લખાશે cos 6x ઇન્ટુ 2x. હવે અહીંયા પણ cos સ્ક્વેર 6x છે તો આપણી પાસે એનું ફોર્મ્યુલા પણ નથી. cos ax પ્લસ બીનું ફોર્મ્યુલા ચાલે, cos xનું ફોર્મ્યુલા ચાલે પણ cos સ્ક્વેર 6xનું ફોર્મ્યુલા છે નહીં. તો આપણે એના માટે કયા ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ તો cos 2xનું ફોર્મ્યુલા આપણી પાસે પડેલું છે તો એ ફોર્મ્યુલા કયું છે તો 2 cos સ્ક્વેર x માઇનસ 1 બરાબર. આ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો cos 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લખાશે 2 cos સ્ક્વેર x. તો અહીંયા એક્સની જગ્યા કેટલા આપેલા છે 6x આપેલા છે અને આ 2 અપોનમાં આવશે તો અહીંયા 1/2 લખાશે. તો હું અહીંયા એક્સની જગ્યાએ 6x લખી નાખું છું તો અહીંયા પણ એક્સની જગ્યાએ કેટલા લખાશે 6x તો 6x ઇન્ટુ 2 એટલે કેટલા લખાશે 12. તો આપણો જવાબ શું આવશે તો cos સ્ક્વેર 6x ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો 1/2 cos 12x પ્લસ 1 આ રીતનું લખાશે. અને અહીંયા શું છે cos 6x ઇન્ટુ cos 2x છે તો અહીંયા હું સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે 2 2 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું તો અહીંયા ફોર્મ્યુલા બનશે 2cc તો 2cc ફોર્મ્યુલા મુજબ અહીંયા લખાશે c પ્લસ c એટલે cos 6x પ્લસ 2x પ્લસ cos 6x માઇનસ 2x અને અહીંયા આપણું જે ફોર્મ્યુલા બનાવ્યું તે તો 1 પ્લસ cos 12x બરાબર. હવે અહીંયા બની જશે cos 8x અને અહીંયા લખાશે cos 4x બરાબર. હવે તો cos 8x પ્લસ cos 4x અને અહીંયા છે 1 પ્લસ cos 12x. તો એક્ઝામ્પલ ઘણો સરળ થઈ ગયો. 1નું સંકલન આપણને ખ્યાલ છે શું થશે x cos 12xનું સંકલન શું થશે તો cos 12xનું સંકલન થશે sin 12x અને xની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે તો 12 મલ્ટિપ્લિકેશનમાં છે તો એ ક્યાં લખાશે અપોનમાં 12 તરીકે લખાશે. એ જ રીતે cos 8x પ્લસ cos 4x એનું સંકલન અહીંયા આપેલું છે તો cos 8xનું સંકલન શું થશે તો cos 8xનું સંકલન થશે sin 8x અને xની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે 8 તો 8 એ અપોન તરીકે લખાશે અને cos 4xનું સંકલન શું થશે તો sin 4x અને xની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે 4 મલ્ટિપ્લિકેશનમાં છે તો એ ક્યાં લખાશે અપોનમાં લખાશે અને બાકી શું આવશે પ્લસ c. તો આ શું હશે આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 4 તરફ જઈએ. અહીંયા આપણને sin ક્યુબ 2x પ્લસ 1 આ રીતનું આપણને આપેલું છે. તો પહેલાં આપણને sin સ્ક્વેરનું ફોર્મ આપેલું હતું પછી sin ક્યુબવાળું ફોર્મ આવ્યું તો આને પણ આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે કે જેથી આપણું ફોર્મ્યુલાની નજીક આપણું એક્ઝામ્પલ પહોંચી શકે. તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા પડેલું છે તો sin ક્યુબને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા પડેલું છે sin 3x ઇઝ ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. આ ફોર્મ્યુલા છે તો 4 sin ક્યુબ xને હું કરતા બનાવીશ તો એ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો 4 sin ક્યુબ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે 3 sin x માઇનસ sin 3x બરાબર. અને અહીંયા એક્સની જગ્યાએ જેટલા આપેલા હોય તે હું બધી જ જગ્યાએ મૂકી દઈશ. તો અહીંયા એક્સની જગ્યાએ આપેલા છે 2x પ્લસ 1 તો અહીંયા શું લખાશે જે જગ્યાએ થીટા છે એ જગ્યાએ શું મૂકી દઈએ આપણે 2x પ્લસ 1. આપણું ફોર્મ્યુલા બનશે 1/4 બ્રેકેટની અંદર 3 sin 2x પ્લસ 1 અને અહીંયા 3 માઇનસ sin 3 2x પ્લસ 1. હવે જે 3 જે છે એ અંદર મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા 6x પ્લસ 3 ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ તો સાઇનનું ફોર્મ્યુલા શું થાય છે માઇનસ કોસ 2x પ્લસ 1 અને એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે 2 તો એ 2 ક્યાં લખાશે અપોનમાં લખાશે. એ જ રીતે આ ફંક્શનની અંદર એક્સની સાથે કેટલા મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે 6 તો એ 6 ક્યાં લખાશે અપોનમાં લખાશે.
અને સાઇનનું સંકલન શું થશે તો માઇનસ કોસ 6x પ્લસ 3. તો અહીંયા શું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આપણો જવાબ આવશે -3/8 કોસ 2x પ્લસ 1 પ્લસ 1/24 કોસ 6x પ્લસ 3 પ્લસ c. આ શું હશે આપણો જવાબ હશે. હવે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ. હવે એક્ઝામ્પલ નંબર 5 બે રીતે થઈ શકે એ રીતનું છે. અહીંયા સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ આપેલું છે. તો આ એક્ઝામ્પલને આપણે સાઇન 3θના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે એવું છે. સમજી લો કે અહીંયા સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ છે, તો આને આ રીતે લખી શકું સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એનો હોલ ક્યુબ, બરાબર. અને અહીંયા હું અંદર 2 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું, તો 2 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરીશ તો આ ફોર્મ્યુલા બની જશે 1/2 સાઇન 2x એનો હોલ ક્યુબ. તો અહીંયા લખી શકાશે 1/8 સાઇન ક્યુબ 2x. તો આ જે ફોર્મ્યુલા થઈ ગયું તે આપણે અગાઉનો એક્ઝામ્પલ જોયો એ મુજબ આપણે આને સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરીને કરી શકીએ, બરાબર. એટલે આની અંદરથી જે એક્ઝામ્પલ કરીશું અને આમાંથી જે એક્ઝામ્પલ કરીશું એની અંદર થોડો ઘણો ફોર્મ્યુલાની અંદર ચેન્જીસ આવી શકે, પણ લાસ્ટની અંદર આપણે એને સાદુરૂપ આપીને એ જવાબ સુધી આપણે એક્ઝામ્પલને લઈ જવો પડે, બરાબર. પણ એવું જરૂરી નથી કે સેમ એક્ઝામ્પલ આપણો સેમ જવાબ આપણો પાછળ જે આપેલો છે તે આવવો જ જોઈએ. સંકલનની અંદર જવાબમાં થોડો ઘણો ચેન્જીસ હોય છે, બરાબર. સાદુરૂપ આપીએ તો પાછો એ જવાબ તરફ આપણે પહોંચી શકીએ છીએ, પણ ત્યાં પહોંચવાની જરૂરિયાત છે નહીં, બરાબર. તો અહીંયા આપણને સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ આપેલું છે. તો અહીંયા આપણે ચોપડી મુજબ કરીએ તો અહીંયા આપેલું છે સાઇન ક્યુબ એક્સના બે પાર્ટ પાડી દઈએ છીએ આપણે. તો અહીંયા થઈ જશે સાઇન એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. સાઇન સ્ક્વેર એક્સને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખું છું, એટલે 1 - કોસ સ્ક્વેર એક્સ લખી શકાશે ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. હવે અહીંયા કોસ ક્યુબ એક્સ અંદર મલ્ટીપ્લાય થશે તો શું થઈ જશે કોસ ક્યુબ એક્સ અંદર મલ્ટીપ્લાય થશે તો અહીંયા કોસ ક્યુબ એક્સ અને કોસ રેસ ટુ 5x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ લખાશે. હવે આની અંદર કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઉં છું. એનું રીઝન શું થશે, જો હું કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરીશ તો એનાથી થશે એવું કે કોસ એક્સનું સંકલન શું આપેલું છે, કોસ એક્સનું વિકલન શું થશે માઇનસ સાઇન એક્સ ડીએક્સ. તો આ જે માઇનસ છે તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો માઇનસ ડીટી થશે. તો અહીંયા કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કર્યા તો અહીંયા ટી ક્યુબ લખાશે, અહીંયા ટી રેસ ટુ 5 લખાશે, અને અહીંયા શું લખાશે સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લખાશે માઇનસ ડીટી. ડાયરેક્ટ સંકલન થશે તો અહીંયા એક્સની એન ઘાતના રૂલ્સ મુજબ ટી ક્યુબનું સંકલન થશે, ઉપર એક વખત પ્લસ થશે અને નીચે એક વખત પ્લસ થશે. એ જ રીતે ટી રેસ ટુ 5નું સંકલન પણ એ જ રીતે થશે, ઉપર એક વખત પ્લસ થશે અને નીચે એક વખત પ્લસ થશે. તો બાકીનું જે વધશે એ શું હશે આપણો જવાબ હશે. એટલે અલ્ટિમેટલી આ એક્ઝામ્પલની અંદર આપણે આને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, વિકલન તરફ કન્વર્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કોસ એક્સનું વિકલન શું થાય છે ભાઈ કે સાઇન એક્સ થાય છે. તો આપણે એને સાઇન એક્સને અલગ કરી નાખ્યું અને બાકીનાને આપણે કોસમાં કન્વર્ટ કરી નાખ્યું, એટલે એક્ઝામ્પલ સરળ થઈ ગયો, બરાબર. એટલે આપણે એક્ઝામ્પલ 2 થી 3 રીતે કરી શકીએ. આપણું જે રીતે દિમાગ ચાલે એ રીતે આપણે એક્ઝામ્પલ તરફ જઈ શકીએ છીએ. હવે એક્ઝામ્પલ નંબર 6 તરફ જઈએ. આ એક્ઝામ્પલ આપણે અગાઉ એક્ઝામ્પલ જોયો તેના જેવો જ છે એક્ઝામ્પલ. cos 2x cos 4x અને cos 6x આ એક્ઝામ્પલ આપણે જોયેલો હતો. તો આ જે એક્ઝામ્પલ આપેલું છે તે છે સાઇન એક્સ ઇન્ટુ સાઇન 2x ઇન્ટુ સાઇન 3x આ રીતનું આપેલું છે. તો આને પણ આપણે સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરી શકીએ, બરાબર. તો સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું કરીએ આપણે, તો 2 વડે ઉપર નીચે હું અહીંયા મલ્ટીપ્લાય કરી નાખું છું. તો અહીંયા 2 સાઇન એક્સ ઇન્ટુ સાઇન 2x લખાશે. તો એના રૂલ્સ મુજબ એનું ફોર્મ્યુલા શું થશે, તો કોસ a - b - કોસ a પ્લસ b. આનું ફોર્મ્યુલા આપણે આ રીતે જોયેલું હતું કે -2ss ઇઝ ઇક્વલ ટુ c - c, એટલે કે કોસ a પ્લસ b કોસ a - b. તો આ માઇનસ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો એ ફોર્મ્યુલા કોના જેવું બની જશે, કોસ a - b કોસ a પ્લસ b જેવું બની જશે. તો 2ss એટલે લખાશે કોસ x - 2x, એટલે અહીંયા લખાશે
માઇનસ એક્સ, પણ કોસમાંથી માઇનસ બહાર નીકળશે તો પ્લસ થઈ જશે, અને એક્સ પ્લસ 2x એટલે અહીંયા થઈ જશે કોસ 3x. બહાર કેટલા આપેલા છે? સાઇન 3x આપેલા છે. હવે આ સાઇન 3x અહીંયા મલ્ટીપ્લાય થશે અને કોસ 3x સાથે મલ્ટીપ્લાય થશે. તો કોસ એક્સ સાથે કોસ એક્સ અને સાઇન 3x dx, અહીંયા લખાશે કોસ 3x ઇન્ટુ સાઇન 3x dx. પાછું આને સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો હું અહીંયા 2 વડે પાછું મલ્ટીપ્લાય કરી નાખું છું ઉપર અને નીચે. તો અહીંયા ફોર્મ્યુલા બની જશે 2SCનું. તો 2SCના ફોર્મ્યુલા મુજબ અહીંયા શું લખાશે? s પ્લસ એસ, બરાબર. એ શું થશે? આપણું ફોર્મ્યુલા થશે. તો એક વખત પ્લસ કરી દઈએ, એક વખત માઇનસ કરી દઈએ. તો સાઇન 3x પ્લસ એક્સ એટલે 4x લખાશે, અને 3x માઇનસ એક્સ એટલે 2x લખાશે. અહીંયા 2SC એટલે આ જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા સાઇન 2xના ફોર્મ્યુલા જેવું દેખાય છે, પણ અહીંયા 3x અને 3x બંને સેમ આપેલા છે. તો એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? આપણને 3x આપેલા છે. તો 2x એટલે એ કેટલા થઈ જશે? 6x થઈ જશે. હવે બધાને સંકલન પર્સનલી અપ્લાય કરી દઈએ સેપરેટ. તો સેપરેટ સંકલન અપ્લાય કરવામાં આવશે તો શું થશે? તો એક વખત સાઇન 4xને મળશે સંકલન, એક વખત સાઇન 2xને મળશે, અને એક વખત સાઇન 6xને મળશે. અને બધાની અંદરથી 1/4 જે છે તે કોમન તરીકે બહાર લખી લીધેલા છે. તો અહીંયા સાઇન 4xનું સંકલન શું થશે? તો માઇનસ કોસ 4x બાય 4, અને સાઇન 2xનું સંકલન શું થશે? તો માઇનસ કોસ 2x બાય 2, અને સાઇન 6xનું સંકલન શું થશે? તો માઇનસ 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 કેવા થઈ જશે? પ્લસ. તો કોસ 6x બાય 6. બાકીનું જે આવશે એ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 7 તરફ જઈએ. આ એક્ઝામ્પલ સાવ જ ઇઝી એક્ઝામ્પલ છે. અહીંયા સાઇન 4x ઇન્ટુ સાઇન 8x આપેલું છે. તો અહીંયા શું કરીશું આપણે? હવે આ પહેલાં જેવું એક્ઝામ્પલ જ છે. પહેલાંમાં 3C 3S એટલે કે સાઇન x, સાઇન 2x, સાઇન 6x એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે, બરાબર. તો આને પણ આપણે સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે હું ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરું છું, એટલે અહીંયા થશે 2SS. એ ફોર્મ્યુલા લાગશે અહીંયા. તો C માઇનસ C 2SSનું ફોર્મ્યુલા. તો કોસ A માઇનસ B માઇનસ કોસ A પ્લસ B. તો પહેલી વખત માઇનસ કરી નાખીએ તો 8x માઇનસ 4x એટલે અહીંયા લખાશે 4x, અને 8x પ્લસ 4x એટલે અહીંયા લખાશે 12x, બરાબર. અને બંનેને સેપરેટલી સંકલન અપ્લાય કરી દઈએ. તો પ્રથમને સંકલન આપવામાં આવશે તો કોસ 4xનું સંકલન થશે સાઇન 4x, અને એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 4. તો એ 4 ક્યાં લખાશે? અપોનમાં લખાશે. અને અહીંયા કોસ 12xનું સંકલન શું થશે? તો સાઇન 12x, અને એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 12. તો એ 12 ક્યાં લખાશે? અપોનમાં લખાશે. બાકીનું જે વધશે એ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 8 તરફ જઈએ, બરાબર. એક્ઝામ્પલ નંબર 8ની અંદર 1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ આપેલું છે. તો આપણે પણ આને સિમ્પલ ફોર્મની અંદર ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરીને કરવો પડશે. તો આ ટાઈપનું એક્ઝામ્પલ આપણને ખ્યાલ જ છે કે 1 માઇનસ કોસ એક્સ હોય તો શું કયું ફોર્મ્યુલા આપણે લાગે છે? 2 સાઇન સ્ક્વેર એક્સ, અને 1 પ્લસ કોસ એક્સ એટલે કયું ફોર્મ્યુલા લાગશે? 2 કોસ સ્ક્વેર એક્સ. તો અહીંયા 2 કટ થઈ જશે, તો અહીંયા બની જશે ટેન સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અપોન કોસ સ્ક્વેર એક્સ બાય 2 એટલે થશે ટેન સ્ક્વેર એક્સ બાય 2. પણ આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે ટેન સ્ક્વેર એક્સ બાય 2નું સંકલન આપણી પાસે પડેલું નથી, પણ સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન પડેલું છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો એ મુજબ ટેન સ્ક્વેર એક્સને કરતાં બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુની પેલી સાઈડ જશે તો સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? ટેન સ્ક્વેર એક્સ. તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા આપેલા છે આપણને? એક્સ બાય 2. તો અહીંયા એક્સની જગ્યાએ એક્સ બાય 2 લખી રાખીએ. આપણું ફોર્મ્યુલા કયું બની જશે? સેક્સ સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1. આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય છે ભાઈ? કે ટેન એક્સ બાય 2 થાય. એટલે કે સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન થાય છે 10x. અહીંયા એક્સની સાથે મલ્ટિપ્લિકેશનમાં કેટલા આપેલા છે? તો એક્સની સાથે મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે 1/2. તો એ 1/2 ક્યાં લખાશે? અપોનમાં લખાશે. અને 1નું સંકલન શું થશે? એક્સ પ્લસ સી. એ શું આવશે? આપણો જવાબ આવશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ. તો અહીંયા એક્ઝામ્પલની અંદર
કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ આપેલું છે. તો આ એક્ઝામ્પલને આપણે ફોર્મ્યુલાની નજીક લઈ જવા હોય તો શું કરીશું? તો આપણે એક કામ કરીએ છીએ, ઉપર +1 અને -1 એડ કરું છું. તો એક વખત +1 અને -1 એડ કરવામાં આવશે તો એ નીચે શું આપેલું છે? 1 પ્લસ કોસ એક્સ. તો એના જેવું બની ગયું અહીંયા. તો એક કામ કરું છું, 1 પ્લસ કોસ એક્સ જે છેદ આપેલું છે તે અંશને સેપરેટલી આપી દઉં છું. એક વખત 1 પ્લસ કોસ એક્સના અપોનમાં આપી દઉં છું, એક વખત 1ના અપોનમાં આપું છું. તો અહીંયા લખાશે 1 માઇનસ 1 અપોન 1 પ્લસ કોસ એક્સ. તો મારી પાસે 1 પ્લસ કોસ એક્સનું ફોર્મ્યુલા પડેલું છે. શું છે? તો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. તો અહીંયા 2 અચળ તરીકે બહાર લખાશે અને કોસ સ્ક્વેર એક્સ બાય 2 ઉપર જશે. તો અહીંયા શું થઈ જશે? સેક સ્ક્વેર એક્સ બાય 2. આ કોના જેવું થઈ ગયું? તો એક્ઝામ્પલ નંબર 8ની અંદર જોયેલો એની જેવું જ થઈ ગયું કે ભાઈ કે સેક સ્ક્વેર એક્સનું સંકલન મારી પાસે પડેલું છે. શું થશે સેક સ્ક્વેર એક્સનું સંકલન? તો ભાઈ 10x થાય. પણ એ એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? એક્સ બાય 2. તો અહીંયા પણ એક્સ બાય 2 લખાશે, અહીંયા પણ એક્સ બાય 2 લખાશે અને એક્સની બાજુમાં 1/2 છે તો અહીંયા શું લખાશે? 1/1/2. એ શું હશે? આપણો જવાબ હશે. તો અહીંયા આપેલો જ છે એ જ રીતે. અને 1નું સંકલન શું થશે? એક્સ. બાકીનું જે વધશે એ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ. હવે એક્ઝામ્પલ નંબર 10ની અંદર sin⁴x પાવર આપેલી છે. તો આપણે એને પાવર રિમૂવ કરીને પાવર વગરનું કરવાનું છે, બરાબર. એટલે કે આપણે આખું સાઇન એક્સમાં સાઇનમાં કન્વર્ટ કરી નાખીએ, ક્યાં આપણે એને કોસમાં કન્વર્ટ કરી નાખીએ. પણ આપણે એને સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા પડેલું છે ઓનલી કોસનું ફોર્મ્યુલા. આપણને ખ્યાલ છે કે cos 2x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. આ ફોર્મ્યુલા પડેલું છે. તો આ ફોર્મ્યુલાથી આપણે એનો પાવર રિમૂવ કરી શકીએ કે 2 સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો અહીંયા લખાશે 1 માઇનસ cos 2x. તો સ્ક્વેર હતી તો એની કરતાં એક પાવર ઓછી થઈ ગઈ, બરાબર. તો એમ ધીમે ધીમે કરતાં આપણે એની પાવર ઓછી કરી શકીએ. તો sin⁴x ને હું સાઇન સ્ક્વેર એક્સ એનો હોલ સ્ક્વેર આ રીતે લખી શકું. તો સાઇન સ્ક્વેર એક્સનું ફોર્મ્યુલા શું થશે? તો આપણે અગાઉ જોયું તે મુજબ 1 માઇનસ cos 2x બાય 2 અને એનો હોલ સ્ક્વેર. તો 1/2 એનો હોલ સ્ક્વેર બહાર લખાશે તો અહીંયા થશે 1/4 અને 1 માઇનસ cos 2x ને હોલ સ્ક્વેર અપ્લાય કરી દઈએ તો a માઇનસ બી એના હોલ સ્ક્વેરના ફોર્મ્યુલા મુજબ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એ મુજબ અહીંયા થશે 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x. હવે આનું સંકલન આરામથી થઈ શકે એવું છે cos 2xનું કે sin 2x બાય 2. પણ cos સ્ક્વેર 2xનું સંકલન આરામથી થઈ શકે એવું છે નહીં. તો પાછું આપણે ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો આપણી પાસે ફોર્મ્યુલા કયું પડેલું છે? તો cos 2xનું ફોર્મ્યુલા છે કે 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો cos 2x પ્લસ 1 અને અહીંયા 2 જે છે તે અપોનમાં આવશે. તો અહીંયા cos સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો 1 પ્લસ cos 2x બાય 2. તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? તો 2x આપેલા છે. તો આપણે અહીંયા 2x મૂકી દઈએ. તો અહીંયા પણ એક્સની જગ્યાએ 2x મૂકીશું તો કેટલા બનશે? અહીંયા 4x બની જશે. તો 1 પ્લસ cos 4x પ્લસ 1 બાય 2, બરાબર. અને હવે 2 ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ તો અહીંયા થશે 2 માઇનસ 4 cos 2x પ્લસ 1 cos 4x અને અહીંયા 2 અચળ તરીકે બહાર લખાશે. તો અહીંયા 2 પ્લસ 1 એટલે કે 3. હવે આપણી પાસે જે સંકલનના જે ફોર્મ પડેલા છે તે બધા જ સરળ ફોર્મ છે. તો સંકલન બધાને સેપરેટલી એપ્લાય કરી દઈએ તો 3નું સંકલન શું થશે? x 3x. અહીંયા cos 2xનું સંકલન શું થશે? તો sin 2x બાય 2. કેમ કે એક્સની બાજુમાં કેટલા મલ્ટિપ્લિકેશનમાં છે? 2. તો એ ક્યાં લખાશે? અપોનમાં 2 લખાશે. અહીંયા cos 4xનું સંકલન શું થશે? તો sin 4x અને એક્સની બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં કેટલા આપેલા છે? તો 4. તો એ 4 ક્યાં લખાશે? અપોનમાં લખાશે, બરાબર. તો બાકીનું જે વધશે એ શું હશે? આપણો જવાબ હશે, બરાબર. પછી જે લસા લેવો પડે તે લઈ લઈશું આપણે. 2 મલ્ટીપ્લાય થશે તો તે મલ્ટીપ્લાય કરી નાખશું. 8 4 32 કરી નાખશું. તો જે હશે એ આપણો આન્સર હશે. હવે એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 11 પણ તે જેવું જ એક્ઝામ્પલ છે. અગાઉ એક્ઝામ્પલ જોયો એ મુજબ. અગાઉનું એક્ઝામ્પલની અંદર
આપણને અહીંયા sin⁴x જ આપેલું હતું, જ્યારે આ એક્ઝામ્પલની અંદર cos⁴ 2x સાથે 2x આપેલું છે, પણ એ આપણને કોઈ પણ રીતે નડતો નથી. કેમ કે આપણને ખ્યાલ છે કે એક્સની બાજુમાં જેટલા મલ્ટિપ્લિકેશનમાં હોય તે આપણમાં લખી શકીએ, પણ અહીંયા પાવરની અંદર 4 આપેલા છે, તો આપણે એને ધીમે ધીમે રિમૂવ કરવી પડશે પાવરને. તો આપણી પાસે ફોર્મ્યુલા કયું પડેલું છે? તો cos²x નું ફોર્મ્યુલા પડેલું છે કે 2 cos 2x ઇઝ ઇક્વલ ટુ 2 cos²x માઇનસ 1. આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ તો 1 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે, તો 1 પ્લસ cos 2x બાય 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? cos²x. તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? આપણને 2x આપેલા છે, તો અહીંયા 2x મૂકીએ, તો અહીંયા પણ 2x મૂકીશું, તો અહીંયા કેટલા થઈ જશે? cos 4x થઈ જશે. તો આપણે શું કરીએ? cos⁴x છે, પાવર આપેલી છે, તો એને 2 પાવરમાં ડિવાઈડ કરી દઈએ. cos²x એનો હોલ cos²2x એનો હોલ સ્ક્વેર. તો cos²2x નું ફોર્મ્યુલા શું થશે? 1 પ્લસ cos 4x બાય 2 અને એનો હોલ સ્ક્વેર, અને 1/2 નો સ્ક્વેર એટલે શું થશે? 1/4. એ અચળ તરીકે 12 લખાશે, અને અહીંયા a પ્લસ બી એનો હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ, તો a પ્લસ બી એના હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા થશે a² પ્લસ 2ab પ્લસ b². અને અહીંયા એ જ રીતે 1 પ્લસ cos 4x એના હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા એપ્લાય કરીશું, તો અહીંયા થશે 1 પ્લસ 2 cos 4x પ્લસ cos²4x. હવે આપણી પાસે 2 cos 4x નું સંકલન પડેલું છે, એ આરામથી કરી શકીશું, પણ cos²4x નું સંકલન આપણી પાસે પડેલું નથી. તો શું કરીએ આપણે આની અંદર? તો આપણે આને સરળતા કરવા માટે પાછું આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ. તો cos 2x નું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો 2 cos²x માઇનસ 1. એ ફોર્મ્યુલા મુજબ જોઈએ તો cos²x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો cos²x ઇઝ ઇક્વલ ટુ લખાશે cos 2x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા હતું 2 cos²x માઇનસ 1. આ ફોર્મ્યુલા હતું, તો cos²x ઇઝ ઇક્વલ ટુ લખાશે 1 પ્લસ cos 2x ઇઝ ઇક્વલ ટુ 2 cos²x. આપણને અહીંયા એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? 4x આપેલા છે, તો અહીંયા 4x મૂકી દઈએ, તો અહીંયા 4x મૂકીશું, તો અહીંયા કેટલા થઈ જશે? 8x થઈ જશે, અને આ 2 ક્યાં આવી જશે? અપનમાં આવી જશે. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 1 પ્લસ cos 8x બાય 2. બરાબર. તો આપણો જવાબ. હવે શું કરીએ? અહીંયા જે અપોનમાં 2 આપેલા છે તે ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ, તો અહીંયા લખાશે 2 પ્લસ 4 cos 4x પ્લસ 1 પ્લસ cos 8x. અહીંયા 2 અને આ 1 એડ થશે, એટલે કે 3 પ્લસ cos 4x પ્લસ cos 8x. હવે આપણી પાસે બધાનું જ સંકલન પડેલું છે. cos 4x નું સંકલન શું થશે? તો sin 4x બાય 4. આ cos 8x નું સંકલન શું થશે? તો sin 8x બાય 8. તો એ આરામથી આપણે કરી શકીએ. બરાબર, જે આપણે અહીંયા કરેલું જ છે. બાકીનું મલ્ટીપ્લાય કરી નાખશું તો શું થશે? 4 2 8, 8 8 64. અહીંયા શું લખાશે? 3/8. એક્ઝામ્પલ નંબર 12 તરફ જઈએ. અહીંયા આપણને sin² x અપોન 1 પ્લસ cos x આપેલું છે, તો આને પણ આપણે સિમ્પલ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે. તો એક કામ કરીએ, અહીંયા sin² x આપેલું છે, તો આપણી પાસે ફોર્મ્યુલા પડેલું છે sin² x પ્લસ cos² x ઇઝ ઇક્વલ ટુ 1. તો sin² x ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 1 માઇનસ cos²x. તો હું અહીંયા sin² x ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું 1 માઇનસ cos²x. તો એના બે પાર્ટ પાડી શકાય આપણે 1 માઇનસ cos²x ના. 1 પ્લસ cos x ઇન્ટુ 1 માઇનસ cos x. તો અહીંયા 1 પ્લસ cos x અને 1 પ્લસ cos x બંને કટ થશે, તો અહીંયા વધશે 1 માઇનસ cos x ઇન્ટુ dx. તો 1નું સંકલન શું થશે? x, અને cos x નું સંકલન શું થશે? sin x પ્લસ c. તો આ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 30 તરફ જઈએ. તો આ એક્ઝામ્પલની અંદર આપણને બે વસ્તુ આપેલી છે. એક અચળ સંખ્યા પણ આપેલી છે અને એક ચલવાળી સંખ્યા પણ આપેલી છે. બંને મિક્સઅપમાં છે. આપણે તો બંનેને રિમૂવ કરીને આગળ વધવાનું છે, કે ફોર્મ્યુલાની નજીક કઈ રીતે જઈ શકાય એ વિચારવાનું છે. તો આપણે એક કામ કરીએ છીએ અહીંયા કે ભાઈ cos 2x માઇનસ cos 2 આલ્ફા. તો અહીંયા cos 2x ઇઝ ઇક્વલ ટુ હું 2 cos² x માઇનસ 1 લખી શકું, અને cos 2 આલ્ફા
ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અને અપોન એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા, અહીંયા માઇનસ આવશે બરાબર. તો અહીંયા 1 અને 1 કેન્સલ થઈ જશે, આમ બ્રેકેટ ઓપન થશે તો, અને અહીંયા 2 અચળ તરીકે બહાર લખાશે. તો ઉપર શું વધેલું છે કોસ સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, એટલે આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું દેખાય છે. એટલે કે આ ફોર્મ્યુલા મુજબ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી આપણે લખી શકીએ. તો અહીંયા આપણે કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ એક્સ પ્લસ કોસ આલ્ફા લખી શકીએ. તો અહીંયા કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા અને કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા બંને કટ થઈ જશે. તો અહીંયા વધશે કોસ એક્સ પ્લસ કોસ આલ્ફા. હવે કોસ એક્સનું સંકલન આપણને ખ્યાલ છે બરાબર. અહીંયા આપણને આપેલું છે કોસ એક્સ પ્લસ કોસ આલ્ફા ડીએક્સ બરાબર. તો કોસ એક્સનું સંકલન આપણને ખ્યાલ છે, શું થશે સાઇન એક્સ. પણ અહીંયા કોસ આલ્ફા કેવો છે અચળ છે, કેમ કે આલ્ફા કેવી સંખ્યા છે અચળ છે, એક્સની સાપેક્ષે વિકલન આપેલું છે. તો આલ્ફા અચળ તરીકે 12 લખાશે અને કોનું સંકલન થશે 1નું સંકલન થશે. અને 1નું સંકલન શું થશે એક્સ. તો કોસ આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ સી, અને અહીંયા શું આવશે સાઇન એક્સ. તો સાઇન એક્સ પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ સી એ શું હશે આપણો જવાબ હશે. જે 2 આપેલા છે તે 2 પણ આગળ આવી જશે. એક્ઝામ્પલ નંબર 14 તરફ જઈએ. અહીંયા આપણને કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન 2x આપણને આપેલું છે. તો આપણે આ એક્ઝામ્પલને આગળ તરફ લઈ જઈએ. તો હું અહીંયા 1 પ્લસ સાઇન 2x જે આપેલું છે, હવે જરૂરી નથી કે આપણે આ જ મેથડથી કરવો બરાબર. આપણે ઘણી બધી મેથડથી એક્ઝામ્પલને કરી શકીએ. જે મેથડથી જઈએ બરાબર, આપણે જે ઇઝી પડે તે મેથડથી જવાનું છે બરાબર. ટ્રિગ્નોમેટ્રીનો યુઝ થાય છે, કઈ ટ્રિગ્નોમેટ્રી આપણે યુઝ કરીશું તો આપણો એક્ઝામ્પલ સરળતા તરફ જઈ શકે. જવાબ થોડો ડિફરન્ટ આવી શકે પણ ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે નહીં. તો અહીંયા હું 1ની જગ્યાએ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ લખું છું. તો અહીંયા જે ફોર્મ્યુલા બનશે તે બનશે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, એના હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા બની જશે બરાબર. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. હવે અહીંયા આપણને એ દેખાઈ રહ્યું છે કે સાઇન એક્સ પ્લસ 2x, તો એના બરાબર હું સપોઝ કરી લઈશ તો એનું વિકલન ક્યાં આપેલું છે ઉપર આપેલું છે, એટલે કે આ ધારીશ તો મારો એક્ઝામ્પલ સરળ થઈ જશે. તો આનું વિકલન શું થશે તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી આ થશે. તો આના બરાબર હું ટી ધારી લઉં છું. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી ધારી લઉં તો અહીંયા થશે એનું વિકલન કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો અંશ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે ડીટી, અને છેદમાં હું શું કરી નાખું અહીંયા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી, તો ટી સ્ક્વેર લખાશે. એ ટી સ્ક્વેર ઉપર જશે તો ટીની કેટલી પાવર લખાશે -2, અને એનું સંકલન શું થશે -2 પ્લસ 1 અપોન -2 પ્લસ 1 પ્લસ સી, એટલે -2 પ્લસ 1 એટલે -1 એ અપોનમાં આવશે તો 1/t લખાશે. તો ટીની જગ્યાએ જે સપોઝ કરેલું હતું તે હું લાસ્ટમાં પાછું મૂકી દઉં. સપોઝ શું કરેલું હતું સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, તો એ મૂકી દઉં તો બાકીનું જે વધશે એ શું હશે મારો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 15 તરફ જઈએ. અહીંયા આપણને આપેલું છે tan³ 2x ઇન્ટુ sec 2x. હવે સાઇન કોસમાં કન્વર્ટ કરીએ તો પણ એક્ઝામ્પલ થોડું અઘરું થાય એવું છે. સમજી લો કે હું sec 2x ડાયરેક્ટ આના બરાબર હું ટી ધારી લઉં તો પણ sec 2xનું વિકલન sec 2x ઇન્ટુ tan 2x થાય. તો મારે આને સેકના ફોર્મમાં પણ જોઈએ અને ટેનના ફોર્મમાં પણ મારે જોઈએ. તો હું એક કામ કરું છું, tan³ 2x જે આપેલું છે એના હું 2 પાર્ટ પાડી દઉં છું. એક tan² 2x અને tan 2x ઇન્ટુ sec 2x તો આપણી પાસે પડેલું જ હતું. તો tan² 2x એટલે હું અહીંયા sec² 2x -1 લખી શકું. તો એ sec 2x જે છે તે ના બરાબર હું ટી સપોઝ કરી લઉં છું. તો ટી સપોઝ કરી લઈશ તો sec 2x ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરીશ તો એનું વિકલન શું થશે તો એનું વિકલન થશે sec 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ 2 dx ઇઝ ઇક્વલ ટુ dt. તો અહીંયા sec 2x tan 2x અને dx આ 2 અપોનમાં આવશે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે. તો આ dx ઇઝ ઇક્વલ ટુ dt/2 લખી શકું. તો અહીંયા sec 2x tan 2x dx ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખું છું dt/2.
અને અહીંયા સેક સ્ક્વેર 2x ઇઝ ઇક્વલ ટુ મેં કેટલા સપોઝ કરેલા હતા ટી, તો અહીંયા શું આવી જશે ટી, તો અહીંયા બની જશે ટી સ્ક્વેર માઇનસ 1. હવે સંકલન બંનેને સેપરેટલી એપ્લાય કરી દઈએ તો ટી સ્ક્વેરનું સંકલન થશે ટી ક્યુબ બાય 3, 1નું સંકલન થશે ટી, ટીની જગ્યાએ જે સપોઝ કરેલું હતું તે લાસ્ટમાં મૂકી દઈએ, તો સપોઝ કરેલું હતું સેક 2x, તો અહીંયા લખાશે સેક ક્યુબ 2x લખાશે, અહીંયા પણ સેક 2x લખાશે. બરાબર. એક્ઝામ્પલ નંબર 14 તરફ જઈએ. જે એક્ઝામ્પલ અગાઉ જોજો તેની જેવો એક્ઝામ્પલ છે. બરાબર. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને શેનું સંકલન પડેલું છે કે 10⁴x છે, તો આ ટાઈપનું એક્ઝામ્પલ હોય તો આપણે એને બ્રેકેટને ઓપન જ કરવો પડશે. તો બ્રેકેટને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ, એક તો 10⁴x ઇન્ટુ 10⁴x. બરાબર. આ જ રીતે એક્ઝામ્પલ કરવો જરૂરી નથી. બરાબર. બીજી રીતે પણ થિંકિંગ કરી શકીએ. તો 10⁴xને પણ બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું હું, તો એક sec²x માઇનસ 1. બરાબર. તો 10⁴x બંને સાથે મલ્ટીપ્લાય થશે, તો એક વખત sec²x સાથે મલ્ટીપ્લાય થશે અને એક વખત 1 સાથે મલ્ટીપ્લાય થશે. તો 1 સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા વધશે 10⁴x dx. પણ આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે 10⁴xનું સંકલન આપણી પાસે પડેલું નથી. તો કોનું સંકલન આપણી પાસે પડેલું છે? તો sec²xનું સંકલન પડેલું છે. તો એના માટે આપણે એને શેમાં કન્વર્ટ કરીશું? sec²xમાં કન્વર્ટ કરીશું. તો આપણે એની જગ્યાએ લખીશું sec²x માઇનસ 1. તો sec²xનું સંકલન શું થશે? 10x થશે. અને અહીંયા એક વખત 1 સાથે મલ્ટીપ્લાય થશે, તો 1નું સંકલન શું થશે? x થશે. હવે અહીંયા 10⁴x ઇન્ટુ sec²x dx ઇઝ ઇક્વલ ટુ dx એ વસ્તુ આપેલી છે. તો આપણે આની અંદર એક કામ કરીએ છીએ. 10x ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઉં છું. 10x ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી દઈશ તો એનું વિકલન શું થશે? sec²x dx ઇઝ ઇક્વલ ટુ dt. એટલે કે આના બરાબર બેઠો જ એટલા બરાબર હું શું લખી નાખીશ? dt લખી નાખીશ. અને 10x ઇઝ ઇક્વલ ટુ હું શું લખી નાખીશ? ટી. તો ટી સ્ક્વેરનું સંકલન શું થશે? ટી ક્યુબ બાય 3. આપણો જવાબ શું આવશે? 10³ બાય 3. કિંમત મૂકી દઈએ એટલે બાકીનું જે વધશે એ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 17 તરફ જઈએ. બરાબર. sin³ પ્લસ cos³ અપોન sin² ઇન્ટુ cos² આપેલું છે. જ્યારે આ એક્ઝામ્પલ પહેલી નજરથી જોઈએ ત્યારે આપણા મગજમાં એ વિચાર આવે કે સાહેબ sin³ પ્લસ cos³ ને કંઈક કન્વર્ટ કરીએ અને sin² ઇન્ટુ cos² માં બનાવવાનો પ્રયત્ન કરીએ, એ રીતે પણ વિચારી શકીએ. બરાબર. પણ અહીંયા એક્ઝામ્પલ ઘણું જ સરળતાથી થઈ શકે એવો છે કે sin² ઇન્ટુ cos² જે આપેલું છે બંનેને છેદ સેપરેટ કરી દઈએ. છેદ સેપરેટ આપી દઈશું તો એક વખત sin³ ના અપોનમાં આવશે અને એક વખત cos³ ના અપોનમાં આવશે. તો અહીંયા sin² અને sin² એક વખત કટ થશે, તો અંશની અંદર sin x વધશે અને અપોનની અંદર cos² વધશે. તો sin x અપોન cos² એટલે અહીંયા cos² ના બે પાર્ટ પાડી દઈએ તો cos x ઇન્ટુ cos x લખાશે. તો sin x અપોન cos x એટલે 10x અને 1 અપોન cos x એટલે sec x થશે. તો આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે sec x ઇન્ટુ 10xનું સંકલન શું થશે? sec x. અને એ જ રીતે cos³ અપોન sin² ઇન્ટુ cos² છે. તો અહીંયા cos² અને cos² કટ થશે તો અહીંયા વધશે cos x. તો અહીંયા વધશે cos x અપોન sin². તો cos x અપોન sin² નું સંકલન થશે cosec x ઇન્ટુ cot x. એ વધશે ફોર્મ તો એનું સંકલન થશે માઇનસ cos x અને sec x ઇન્ટુ tan x નું સંકલન થશે sec x. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 18 તરફ આગળ વધીએ છીએ આપણે. તો અહીંયા આપણને આપેલું છે cos 2x પ્લસ 2 sin² x અપોન cos² x. તો આપણે એક કામ કરીએ, અહીંયા cos² x આપેલું છે તો આપણે અંશને સાઇનમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? તો cos 2x ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકું 1 - 2 sin² x. તો અહીંયા 2 sin² x અને 2 sin² x કેવા થઈ જશે? કટ થઈ જશે. તો અહીંયા વધશે 1 અપોન cos² x. સિમ્પલ ફોર્મ થઈ ગયું. 1 અપોન cos² x એટલે cos² x ઉપર આવશે તો એ થઈ જશે sec² x. તો sec² x નું સંકલન શું થશે? 10x. બરાબર. ડાયરેક્ટ આપણો જવાબ આવશે. એક્ઝામ્પલ નંબર 19 તરફ જઈએ. અહીંયા આપેલું છે 1 અપોન sin x ઇન્ટુ cos³ x dx. હવે આપણે આ એક્ઝામ્પલની અંદર એક કામ કરીએ છીએ કે આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ sec x નું સંકલન શું થાય? sec x ઇન્ટુ 10x થાય. એવું અગાઉ પણ જોયેલું હતું આપણે. બરાબર.
અને એ જ રીતે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સનું સંકલન શું થાય, સેક્સ સ્ક્વેર ડી એક્સ થાય. તો આપણી પાસે બે ઓપ્શન છે, બરાબર. તો બે ઓપ્શનનો કંઈક યુઝ કરી શકીએ આપણે આની અંદર. તો એના માટે આપણે એક કામ કરીએ છીએ. અહીંયા હું કોસેક્સ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું, તો અહીંયા બની જશે ટેન એક્સ અને અહીંયા બની જશે કોસ રેસ ટુ 4x. એ કોસ રેસ ટુ 4x અંશમાં આવશે તો સેક રેસ ટુ 4x બનશે અહીંયા, બરાબર. તો સેક રેસ ટુ 4xના બે પાર્ટ પાડી દઉં છું. એક પાર્ટ પાડી દઉં છું સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ અને અપોનમાં લખાશે 10x, બરાબર. તો ઉપર જે પાર્ટ પાડેલા છે એની અંદર હું આ રીતનું લખી શકું, ટેન સ્ક્વેર એક્સ પ્લસ 1 અપોનની અંદર 10x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ. હવે બંનેને ની અંદર 10x ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લો, આપણે અગાઉ જોયું તેમ. તો 10x ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઈશ તો એનું સંકલન શું થશે, તો એનું સંકલન થશે સેક સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો આના બરાબર ટી લખાશે, આના બરાબર ટી લખાશે અને સેક સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે, ડીટી. તો અહીંયા શું વધશે, ટી પ્લસ 1/2 ડીટી. તો આપણો એક્ઝામ્પલ ઘણો સરળ થઈ જશે. તો ટીનું સંકલન શું થશે, ટી સ્ક્વેર બાય 2 અને 1/tનું સંકલન શું થશે, લોગ મોડ ટી. તો એ શું હશે, આપણો જવાબ હશે, બરાબર. આ એક્ઝામ્પલને આ જ રીતે કરવો એ જરૂરી નથી, બરાબર. બીજી રીતે પણ થિંકિંગ કરીને કરી શકીએ. આની 2-3 મેથડ છે, બરાબર, વિચારી શકીએ આપણે. એક્ઝામ્પલ નંબર 20 તરફ જઈએ. આ એક્ઝામ્પલ પણ અગાઉ જોયો તેની જેવું એક્ઝામ્પલ જ છે, સેમ. કોસ 2x ને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. અહીંયા કોસ 2x અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એનો હોલ સ્ક્વેર આપેલું છે. તો કોસ 2xને હું બે પાર્ટ કોસ 2xનો ફોર્મ્યુલા અપ્લાય કરી દઉં છું, કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના રૂલ્સ મુજબ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી એ રીતનું લખી શકાય. તો અહીંયા લખાશે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. તો અહીંયા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ અને કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એક વખત કટ થશે. હવે આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ જે છે એનું વિકલન ઉપર આપણને આપેલું છે. તો એના માટે શું કરીએ આપણે, તો અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ હું ટી સપોઝ કરી લઉં છું. તો જો હું ટી સપોઝ કરી લઈશ તો એનું વિકલન શું થશે, તો કોસ એક્સનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ અને સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો આના અપોન બરાબર હું શું લખી નાખું છું, ટી, અને કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી નાખું છું, ડીટી લખી નાખું છું હું. તો અહીંયા લખાશે ડીટી અપોન 1/t. તો આપણને ખ્યાલ છે કે 1/tનું સંકલન શું થશે, લોગ મોડ ટી. અને ટીની જગ્યાએ લાસ્ટની અંદર જે કિંમત સપોઝ કરેલી હતી તે કિંમત પાછી મૂકી દઈએ, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. તો બાકીનું જે વધશે એ શું હશે, આપણો જવાબ હશે. હવે એક્ઝામ્પલ નંબર 22 તરફ જઈએ. તો અહીંયા 22 નંબરના એક્ઝામ્પલની અંદર આપણને આપેલું છે સાઇન ઇન્વર્સ બ્રેકેટની અંદર કોસ એક્સ. તો આને પણ આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો કોસ એક્સને હું સાઇન π/2 માઇનસ એક્સ લખું છું. તો આ π/2 માઇનસ એક્સ એટલે બીજા પ્રથમ ચરણની અંદર આવી ગયો. તો સાઇન ઇન્વર્સ અને સાઇન એક્સ બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધશે, π/2 માઇનસ એક્સ. તો આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે π/2 કેવો છે, અચળ. તો એ અચળ તરીકે 12 લખાશે. તો 1નું સંકલન શું થશે, એક્સ, અને અહીંયા એક્સ. તો એક્સનું સંકલન શું થશે, x²/2. તો આ શું હશે, આપણો જવાબ હશે. હવે એક્ઝામ્પલ નંબર 22 તરફ જઈએ. આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, બરાબર. કેમ કે થિંકિંગ માંગી લેવો એક્ઝામ્પલ છે. એક વખત એક્ઝામમાં પૂછાય તો કદાચ ન પણ આવડે, પ્રેક્ટિસ 2 થી 3 વખત કરવું પડશે આ એક્ઝામ્પલને, બરાબર. તો આ એક્ઝામ્પલ 1/cos x માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી આપેલો છે. તો આ એક્ઝામ્પલને સરળ કરવા માટે આપણે શું કરીએ, તો અહીંયા કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ઉપર જશે તો સેક જેવું થઈ જાય, તો પણ વધારે ડિફિકલ્ટ પડે. તો આપણે એક કામ કરીએ છીએ આની અંદર કે અહીંયા હું સાઇન એ માઇનસ બી વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખું છું. તો સાઇન એ માઇનસ બી વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું તો અહીંયા સાઇન એ માઇનસ બી વડે મલ્ટીપ્લાય થયા, બરાબર. તો અહીંયા શું આપેલું છે ફોર્મ, એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી. તો એક વખત હું એક્સને એડ કરું છું, એક વખત હું એક્સને બાદ કરું છું. તો બ્રેકેટમાં કયું ફોર્મ બની જશે અહીંયા, તો એક્સ માઇનસ બી અને માઇનસ એક્સ માઇનસ એ. બ્રેકેટમાં કયું ફોર્મ બની જશે, એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ.
બરાબર. તો હવે આપણે આની અંદર કયું ફોર્મ્યુલા અપ્લાય કરી શકીએ? તો સાઇન એ માઇનસ બીનું ફોર્મ્યુલા અપ્લાય કરી શકીએ. બરાબર. તો સાઇન એ માઇનસ બીનું ફોર્મ્યુલા શું છે? તો સાઇન એ ઇન્ટુ કોસ બી માઇનસ કોસ એ ઇન્ટુ સાઇન બી, આ ફોર્મ્યુલા છે. તો એના મુજબ એ ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો અહીંયા એ તરીકે કોણ છે? એક્સ માઇનસ બી છે, અને બી તરીકે કોણ છે? એક્સ માઇનસ એ. બરાબર. તો અહીંયા વધશે સાઇન એક્સ માઇનસ બી ઇન્ટુ કોસ એક્સ માઇનસ એ માઇનસ કોસ એક્સ માઇનસ બી ઇન્ટુ સાઇન એક્સ માઇનસ એ. બંનેના છેદ સેપરેટ કરી દઈએ. તો છેદ સેપરેટ કરવામાં આવે તો એક વખત સાઇન એક્સ માઇનસ બી ઇન્ટુ કોસ એક્સ માઇનસ એના અપોનમાં આવશે. તો અહીંયા કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ એ કટ થઈ જશે. તો અહીંયા વધશે ટેન એક્સ માઇનસ બી, અને બીજી વખત કોસ એક્સ માઇનસ બી ઇન્ટુ સાઇન એક્સ માઇનસ એના અપોનમાં આપવામાં આવશે. તો કોસ એક્સ માઇનસ બી અને કોસ એક્સ માઇનસ બી કટ થઈ જશે. તો સાઇન એક્સ માઇનસ એ અપોન સાઇન એક્સ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ લખાશે ટેન એક્સ માઇનસ એ. હવે આપણને ખ્યાલ છે કે ટેન એક્સ માઇનસ બી એટલે કે ટેનનું સંકલન શું થાય છે? લોગ મોડ સેક એક્સ એ શું છે? ટેનનું સંકલન છે. પણ અહીંયા એક્સ માઇનસ બી આપેલું છે તો ટેનનું સંકલન શું થાય છે? તો ટેનનું સંકલન થાય છે લોગ મોડ એક્સ સાઇન એક્સ સેક એક્સ. બરાબર. તો આ ટેનનું સંકલન છે. તો એક્સની જગ્યાએ કેટલા આપેલા છે? અહીંયા એક્સ માઇનસ બી. તો અહીંયા કેટલા લખાશે? એક્સ માઇનસ બી. બરાબર. એ જ રીતે અહીંયા ટેન એક્સ માઇનસ એનું સંકલન શું થશે? તો લોગ મોડ સેક માઇનસ એ શું થશે? ટેનનું સંકલન થશે. તો લોગ એ માઇનસ લોગ બીના રૂલ્સ મુજબ લોગ એ બાય બી અપ્લાય કરી દઈએ. તો અહીંયા લખાશે લોગ સેક એક્સ માઇનસ બી અપોન સેક એક્સ માઇનસ એ. હવે સેકને આપણે કોસમાં કન્વર્ટ કરી નાખીએ. તો કોસમાં કન્વર્ટ કરીશું તો 1 અપોન કોસ એક્સ માઇનસ બી લખાશે. તો એ કોસ અપોનમાં આવશે, અને અહીંયા 1 અપોન કોસ એક્સ માઇનસ એ લખાશે. તો એ ક્યાં આવશે? અંશમાં આવશે. તો બાકીનું જે વધશે એ શું હશે? આપણો જવાબ હશે. એક્ઝામ્પલ નંબર 23 તરફ જઈએ. હવે એમસીક્યુ અહીંયા આપેલો છે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આનું આપણે સંકલન કરવાનું છે. બરાબર. તો શું કરીએ આપણે? તો અહીંયા સરળતાથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોયેલો સાઇન ક્યુબ એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ એ ટાઈપનો એક્ઝામ્પલ જ છે, એની જેવો જ છે એક્ઝામ્પલ. તો શું કરીએ આપણે અહીંયા? તો સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ અહીંયા આપણે બંનેને સેપરેટ આપી દઈએ. તો બંનેને સેપરેટ આપીશું તો શું થશે? સાઇન સ્ક્વેર એક્સ કટ થઈ જશે. અહીંયા કોસ સ્ક્વેર એક્સ કટ થઈ જશે. તો 1 અપોન કોસ સ્ક્વેર એક્સ એટલે અહીંયા વધશે સેક સ્ક્વેર એક્સ, અને 1 અપોન કોસેક સ્ક્વેર એક્સ 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ એટલે અહીંયા વધશે કોસેક સ્ક્વેર એક્સ. તો આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે સેક સ્ક્વેર એક્સનું સંકલન શું થશે? તો ટેન એક્સ, અને કોસેક સ્ક્વેર એક્સનું સંકલન શું થશે? તો માઇનસ કોટ એક્સ. તો મૂકી દઈએ. તો સેક સ્ક્વેર એક્સનું સંકલન ટેન એક્સ અને કોસેક સ્ક્વેર એક્સનું સંકલન માઇનસ કોટ એક્સ. તો આપણો જવાબ શું આવશે? ટેન એક્સ પ્લસ કોટ એક્સ પ્લસ સી, વિકલ્પ એ શું હશે? આપણો જવાબ હશે. હવે એક્ઝામ્પલ નંબર 24 તરફ જઈએ. તો અહીંયા આપણને ઈ રેસ ટુ એક્સ બ્રેકેટમાં 1 પ્લસ એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ડીએક્સ આ રીતનું આપેલું છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ એનું જો હું વિકલન કરું તો એનું વિકલન શું થશે? તો એનું વિકલન થશે ઈ રેસ ટુ એક્સ એમનેમ રહેશે. તો એક્સનું વિકલન 1 થશે, પ્લસ એક્સ એમનેમ રહેશે, અને ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થશે. તો બંનેમાંથી જો હું ઈ રેસ ટુ એક્સ કોમન કાઢી નાખું તો અહીંયા વધશે ઈ રેસ ટુ એક્સ 1 પ્લસ એક્સ. તો અલ્ટિમેટલી ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ બ્રેકેટમાં 1 પ્લસ એક્સ થાય છે, એટલે કે અંશ જેવું થાય છે. તો હું શું કરીશ? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઈશ. તો એનું વિકલન મને આરામથી મળી જશે. તો એના બરાબર હું શું લખી શકીશ? તો અંશ બરાબર હું ડીટી લખી નાખું, અને અપોનની અંદર કોસ સ્ક્વેર ટી. તો એ જે અપોન જે છે તે ઉપર આવશે તો શું લખાશે? સેક સ્ક્વેર ટી. તો સેક સ્ક્વેર ટીનું સંકલન શું થશે? ટેન ટી. અને લાસ્ટની અંદર મેં શું સપોઝ કરેલા હતા? તો ટી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ એ સપોઝ કરેલા હતા. તો એના બરાબર હું કિંમત મૂકી દઈશ ટી ઇઝ ઇક્વલ ટુ. તો આપણો જવાબ શું આવશે? 10 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ સી એટલે બી ફોર બોમ્બે એ શું હશે? આપણો જવાબ. અહીંયા આપણી એક્સરસાઇઝ નંબર 7.3 કમ્પ્લીટ થાય છે. બરાબર.